मुद्दों में वांचो आईनो सत्संग जूनो। भगवान कहते हैं कि मैं जानता हूँ तुम वही करेंगे जो तू चाहता है। भगवान कहते हैं कि मैं जानता हूँ तुम वही करेगा जो तू चाहता है, लेकिन होगा वही जो मैं चाहता हूँ। तो मैं जो चाहता हूँ वही जो तू करेगा तो होगा वही जो तू चाहता है। કે મનુષ્ય માત્ર પોતાની ઈચ્છા પ્રમાણે જ વર્તે છે, છતાં એનું ધાર્યું કાંઈ થતું નથી. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બને. મનુષ્ય માત્ર ખાલી નિમિત્ત છે. છતાંય મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી પોતાની ઈચ્છા પ્રમાણે બધું ગોઠવવા માટેની મથામણ કરે. તો છેલ્લે તો બાજી ઈશ્વરના હાથમાં છે. તો એ વિશ્વાસ જટ દઈને આવવો કઠિન. ભગવાન કહે ને કે ઈશ્વરની ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી. તો છતાંય મનુષ્યને એવી ભ્રાંતિ થાય છે કે હું કરું છું મારાથી થાય છે. સદગુરુના ચરણે જેટલા ગયા એને તો ગુરુ મહારાજે શાન કહીને સમજાવ્યું કોણ કરાવી રહ્યો છે. છતાં એવા લોકોને 100% વિશ્વાસ નથી આવતો કે ઈશ્વર કરાવી રહ્યો છે. તો જે ગુરુના ચરણે નથી ગયા એની તો વાત જ કરવા જેવી નથી. સદગુરુના ચરણે જે ગયા એને ખબર છે કોણ કરાવી રહ્યો છે, તો એનામાં કરતા પણ વાંધો જાય, ભૂલવાડી દે છે. ભૂલવે તોય તું ભૂલીશ નહીં ને, તને લઈને ધંધે વળગાડે. કરતા અર્ધા ઈ છે મારો સદગુરુ કરે તેમ થાવે. કારણ કે સદગુરુ કરે એમ જ થાય છે. છતાંય મનુષ્યને એવી ભ્રાંતિ થઈ છે કે હું કંઈક કરું છું મારાથી થાય છે. એટલે કરતાપણો છે એ જ મોટો દોષ છે. પુનિત મહારાજે કીધું કરતા કેરો દોષ મીટાવો પુનિતની અરજીને. હું કરું છું કાઢી નાખો, હરી કરે છે તે માનો. કારણ કે મહાપુરુષો આઠે પોર આનંદમાં હોય છે એનું કારણ એ જ છે કે એ કોઈ કર્મોનું કરતા પણ લેતા નથી. જે થાય હરિની ઈચ્છા, સારું ખોટું જે કાંઈ થતું સર્વેશ્વરની મરજી. કરતા કેરો દોષ મીટાવો પુનિતની અરજી. કારણ કે આ કરતાપણું છે એ જ દુઃખ દાવા ઉત્પન્ન કરવાવાળું છે. જીવ માત્રને દુઃખી કરવાવાળું હોય તો કરતાપણું છે. કરતાપણું કાઢવા માટે જ આ સત્સંગ, સમરણ, ધ્યાન, ભજન એ બધા સાધનો બતાવ્યા મહાપુરુષોએ કે કોઈ પણ રીતે આ જીવનું કરતાપણું જાય એમ. ઈશ્વર કરાવી જ રહ્યો છે 100% વાત સાચી છે, પણ મનુષ્યની શક્તિ પ્રમાણે એને પાછો પુરુષાર્થ તો કરવો જ પડે છે. પછી એમ માની લઈએ કોઈ ગ્રહસ્થી વ્યક્તિ કે બધું ઈશ્વર જ કરાવી રહ્યો છે એમ માનીને આળસું નથી જવાનું. તમારે તમારી રીતે પુરુષાર્થ તો કરવાનો જ છે. પછી ફળ કેવું દેવું, કેટલું દેવું, ક્યારે દેવું એના હાથની વાત છે.
એમાં મનુષ્ય માત્ર પરતંત્ર છે. ગીતામાં પણ કીધું કે કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેશું કરાય. હે અર્જુન, તારો કર્મ કરવા ઉપર અધિકાર છે, ફળ ઉપર નહીં. ફળ ક્યારે દેવું, કેટલું દેવું અને કેવું દેવું મારા એટલે પુરુષાર્થ દરેક વ્યક્તિએ કરવો પડે એની શક્તિ પ્રમાણે, જેની જે ફરજ છે એ. કારણ કે પુરુષાર્થ વિના પાછું પ્રારબ્ધ પણ પાંગડું છે. જેવી રીતે કોઈ તેજુરીની ચાવી એ કોઈ તમને કોઈ આખો 50 ચાવીનો જુડો આપી દે તો તમારે એક પછી એક એમાં લગાવવાની મહેનત તો કરવી જ પડે. 40-50માંથી એક ચાવી છે જ એની, પણ તમે જુડો જેમનેમ રાખીને બેસી જાવ તો એ ખુલે નહીં. એની મહેનત તો તમારે કરવી જ પડે. પુરુષાર્થ વિનાનું પ્રારબ્ધ પણ પાંગડું છે. કારણ કે પ્રારબ્ધ ખોલવું હોય તો મનુષ્યએ પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થ છે એ પરમદેવ છે. એટલે લૌકિકમાં ગણો કે અધ્યાત્મમાં ગણો, અધ્યાત્મમાં પુરુષાર્થ તો છે જ. ગુરુએ તો તમને જ્ઞાન જેમ છે એમ આપી દીધું, પછી એની ખોજ એને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ તો દરેક વ્યક્તિએ ખુદ જ કરવો પડશે. પુરુષાર્થ કરો સદાન કર્મ તો ક્યાં ગાવે, ऐसी वस्तु नहीं दुनिया में पुरुषार्थ से नहीं पावे. पुरुषार्थ को करो सदा कर्म तो क्या गावे. એટલે હરેક વ્યક્તિ સામાન્યથી માંડીને મહાન વ્યક્તિ, હરેક વ્યક્તિ એની રીતે એની શક્તિ પ્રમાણે, ક્ષમતા પ્રમાણે પુરુષાર્થ કરે જ છે. પુરુષાર્થની હારે પાછું ભેગું એનું નસીબ પણ જોઈએ, સફળતા મેળવવા માટે. નસીબે જોઈને એમાં પરમાત્માની કૃપા પણ ભેગી જોઈએ, ત્યારે વ્યક્તિ સફળ થાય કોઈ પણ ક્ષેત્રમાં. માતા પિતાના, ગુરુના, વડીલોના આશીર્વાદ પણ ભેગા જોઈએ. ખાલી પુરુષાર્થથી સફળતા નથી મળતી અને ખાલી નસીબથી પણ નથી મળતી. ઘણા એમ કે આપણા નસીબમાં છે એમ થાય, એમ મને ખૂણામાં બેઠા દીધો કંઈ થાય. ऐसा कौन सा उकदा है जो हो नहीं सकता. छोटा सा कीड़ा पत्थर में घर करे तो तू इंसान होकर दिलबर में घर न करे. આ વાત જે સદગુરુની આપેલી વાત છે એ તમે ઉપદેશ લીધો એટલે તમે એક બેંકમાં ખાતું ખોલ્યું, એક બીજ હોવાનું. પછી એના માટે પુરુષાર્થ તો હરેક સાધકે શિષ્ય જ કરવો પડશે. ગુરુએ તો હરેક શિષ્યને એના ચરણે જે આવ્યા એને સત્ય વાત સમજાવી દીધી. પછી એમાં એને કેટલી ખોજ કરવી, લૌકિક બાબતમાં પુરુષાર્થ કરીને આગળ વધવું કે અલૌકિકમાં પુરુષાર્થ કરીને આગળ વધવું, એ બેયમાં હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. પણ જેને જે તરફની લો હશે એ બાજુ એ પુરુષાર્થ કરશે. કબીરજીએ પણ કીધું કે ખોજી હોય તો તુરંત મિલ જાવું એક પલ કી તલાશ में. મોકો કહાં ઢૂંઢે રે બંદે લેતો હું તેરે પાસન में. પરમાત્મા તો ભેગો જ છે, છતાંય પરમાત્માના સુખથી આપણે વંચિત છે. કબીરજીએ પણ કીધું કે પાણી મેં મીન પ્યાસી સુનત મોહે આવત હાસી. પાણીની અંદર જ માટલું છે ને પ્યાસું છે. તો રજે રજ અને કણે કણમાં પરમાત્મા વ્યાપક હોવા છતાં
મનુષ્ય આંખ ખુલે ત્યાંથી વિચાય ત્યાં સુધી હરેક વ્યક્તિની દોડ સુખ પાછળની છે. જગતના લોકોનું સુખ ટકતું નથી અને બ્રહ્મબેતાઓનું સુખ મળતું નથી. કારણ કે એને સુખ સ્વરૂપ સચ્ચિદાનંદ પરમાત્મા છે એનો પૂર્ણ વિશ્વાસ આવી ગયો. એટલે જ્યાં છે ત્યાં મોજમાં છે. ભગવાન કહે ને કે નથી છે એનો વિશ્વાસ નથી એટલે નથી એની પાછળની દોટ મટતી નથી. ગુરુના ચરણે જેટલા ગયા એને બધાને છે એનો વિશ્વાસ તો ગુરુએ આપ્યો છે. પણ આપણને એમાં વિશ્વાસ કેટલો આવ્યો? એમાં તો હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. પોતાની નિષ્ઠા કેટલી. જીવ માત્રની આંખ ખુલે ત્યાંથી વિચાય ત્યાં સુધી જીવ માત્રની દોટ સુખ પાછળની છે. કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે આ કામ હું કામ કર્યું, તો એક વ્યક્તિ એવું નહીં નીકળે કે આ કામ મેં દુઃખી થવા માટે કર્યું. સુખમાં દુઃખ આવી જાય છે એની કમનસીબી, પણ એ કાર્ય એને કર્યું હોય સુખ માટે. અને નીકળે દુઃખ. લગ્ન કર્યા હોય ત્યારે સુખ માટે જ કર્યા હોય. છૂટાછેડા છે ને માટે સુખ માટે. છૂટાછેડા હું દુઃખ માટે. દુઃખ માટે સુખ માટે. આ દુઃખ માટે નહીં કરવા, સુખ એનાથી માટે. કંટાળી ગયો છે એવડો એ છૂટાછેડા માગે કે આનાથી છૂટું કરું તો હું સુખે રહી શકું. લગ્ન તો વ્યક્તિ સુખ માટે કરે, પણ છૂટાછેડા પણ સુખ માટે જ કરે. કે ભલે 50 લાખનો ખર્ચો થયો, હજી એને ભલે બીજા 50 દેવા પડે, આમાં શું? આમાંથી મને છોડાય. પપ્પા કે બધાય નમે છે, તમે મમ્મી નમો ને. તો નહીં નમે, એ નહીં નમે. ને પપ્પા નમો ને, બધાય નમે છે. કેટલી ગાડીઓ વાળા આવી મમ્મી નમે.